પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. અને આજે આપણે હોશિયા પ્રબોધકના પુસ્તક આધારિત અભ્યાસમાં આગળ વધવાના છીએ અને તમે બધા જોડાયા છો ત્યારે પ્રભુ ચોક્કસ તમને આશીર્વાદ આપશે. અને આવો આપણે હોશિયાના પ્રબોધક પુસ્તક આધારિત 3જા અધ્યાયનો અભ્યાસ કરીએ. એ પહેલાં ઈશ્વરની આગળ આપણા મસ્તકો નમાવી અને પ્રાર્થના કરીએ. પ્રેમાળ ઈશ્વર, તમારા પવિત્ર વચનને માટે અમે આભાર માનીએ છીએ. પ્રાર્થના કરીએ વચન સમજવાના માટે અમને શુદ્ધ કરો, અમારા પાપોની ક્ષમા આપો અને તમારા પવિત્ર આત્માનું જ્ઞાન, દાપણ, સમજશક્તિ અમને આપો અને વચનનો આશીર્વાદ અમને પૂરો પાડો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. જો જોડાયા છે, જોડાવાના છે, બધાને તમે આશીર્વાદિત કરો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારફતે માંગીએ છીએ, સાંભળો ને સ્વીકાર કરો. આમેન. સારું, હું બાઇબલ અભ્યાસ શરૂ કરીએ પહેલાં તમને કહી દઉં કે આપણે જે મુખપાઠ કલમ હશે હોશિયા પ્રબોધક આધારિત, એ બીજો અધ્યાય ખરો, એની 23મી જે કલમ છે ને, એ આપણે મુખપાઠ તરીકે જોઈશું. એટલે તમે એની તૈયારી કરશો. સરસ શબ્દો લખ્યા છે કે હું મારે સારું તેને દેશમાં રોપીશ, જે કૃપા પામેલી નહોતી તેના પર હું કૃપા કરીશ, અને જેઓ મારા લોક નહોતા તેઓને હું કહીશ કે તમે મારી પ્રજા છો, અને તેઓ કહેશે કે તું અમારો દેવ છે. એટલે આપણી મુખપાઠ કલમ રહેશે. ઓકે, હવે આપણે હોશિયા પ્રબોધકના પુસ્તકના 3જા અધ્યાય તરફ આગળ વધીએ છીએ. અને હવે 3જો અધ્યાય હવે છે ને, બહુ નાનો અધ્યાય છે ને, 1 થી 5 જ કલમ છે. અને પણ આ અધ્યાય એ બહુ સમજવા જેવો છે કે કેવી રીતે ઈશ્વર વાત કરે છે અને કેવી રીતે ઈશ્વર એના લોકો સાથે વર્તે છે, અને ઈશ્વરના જે કામો છે કેવા છે આપણે સમજી શકીએ. અને ઈશ્વર જ્યારે લોકો એના વિરુદ્ધ જાય ત્યારે કેવી રીતે વર્તે, અને ઈશ્વરનો પ્રેમ કેટલો બધો છે એ આપણે એ જોઈ શકીએ છીએ. આખા અધ્યાયમાં બધી બાબતો છે, પણ આમાં પણ એ બધી બાબતો આપણે જોવાના છીએ. જો હવે 3જો અધ્યાય અને એની પહેલી જ કલમ જે લખ્યું છે કે યહોવાએ મને કહ્યું કે ફરીથી જા. ફરીથી જવાનો મતલબ કે પહેલાં તો જઈને આવ્યો, પણ ફરીથી, અથવા પહેલી એક વખત તો એણે કર્યું ઈશ્વરનું જે કામ હતું એ, પણ એ પરિપૂર્ણ ના થયું હોય ને, કોઈ ફરીથી આપણને કહે કે ફરીથી કર. નહીં, તમે જ્યારે સક્સેસ ના જાઓ તો ઘણી વખત મોટિવેટ કરે ને કે આગળ વધો અથવા ફરીથી કરો, થશે, શક્ય થશે. અને એમ આપણને આશા જેમ જગાવો ને, એમ ઈશ્વર અથવા યહોવા દેવ જે એવું કહે છે હોશિયાને કે ફરીથી જા. અને જો કે ઇસ્રાયેલ પુત્રો અન્ય દેવો તરફ ફરી જાય છે ને સૂકી દ્રાક્ષાની બાટીઓના શોખીલા થાય છે. હવે જુઓ, આ કેવી પ્રજા કહેવાય કે ઈશ્વર એમને પકડી લાવે ને પાછા નહીં જાય, પકડી લાવે ને પાછા નહીં જાય. એટલે ઈશ્વર શું કરે આ બધી સમયમાં? એવા લોકોને ઊભા કરે, એવા પ્રબોધકોને ઊભા કરે કે એમને શિક્ષણ આપે, એમની સાથે વાત કરે, ઈશ્વરની વાતો લઈ જાય, એમને પાછા લાવે કે ભાઈ ખોટા દિશામાં છો, ખોટી જગ્યાએ છો, એ બધું ના હોવું જોઈએ, તમે પાછા આવો. પણ આ બધા લોકો છે ને, એ ઈશ્વરને ત્યજીને બીજા બધા દેવોને ભજવાનું કારણ મને લાગે ત્યાં સુધી એટલું જ કે મનોરંજન મળે, બહુ આનંદ હોય, કિલકારીઓ હોય, ખાણીપીણી હોય, નાચગાન હોય, અને જે કૃત્યો એ મનને ખુશ કરે અથવા મનોરંજક એમને લાગે, અને જે સાચું, સારું, ખોટું એનો કોઈ મતલબ નહીં, પણ એમને આનંદ મળે. અને એવા બધા વિધિને, એવા બધા કૃત્યોને, એવા બધા ક્રિયાકાંડો, અને એટલે આ બધા લોકો છે ને, જ્યારે બીજાઓને જુએ ને ત્યારે એમને એવા ઈશ્વરને ભજવાનું એમને મન થાય. અને એટલે કદાચ આ વારે ઘડીએ બધા લોકો પાછા એ બાજુ જતા રહેતા હતા. અને લખવામાં આવ્યું છે પ્રમાણે કે એ લોકો અન્ય દેવો તરફ ફરી જાય છે અને સૂકી દ્રાક્ષીની બાટીઓના શોખીલા થાય. શોખીલા એટલે કે આ કહેવાય ને શોખ. પણ આ જે દ્રાક્ષની જે બાટીઓની વાત કરી છે ને, એક પ્રસાદના સ્વરૂપમાં પણ હોઈ શકે કે લોકો જે દેવદેવીઓની આગળ જે પ્રસાદ વહેંચવામાં આવે અને એને બહુ શું કહેવાય માનથી સ્વીકારે, અને એ શું કહેવાય એમાંથી આશીર્વાદ મળે, તો એમાંથી જે દેવી શક્તિ મળે અથવા દેવી આશીર્વાદ મળે એની અભિલાષા રાખે. એટલે એનો શોખ રાખે કે ભાઈ કશું ના મળે પણ એ તો આપણને મળવું જોઈએ, એની ઝંખના રાખે. અને એના શોખીલા થઈ ગયા કે એ ઈશ્વર પાસેથી અથવા એની આગળથી જે આવ્યું એ આશીર્વાદિત છે. હવે આશીર્વાદ તો ઈશ્વર આપે, અને આ લોકો આ બાજુ વળી ગયેલા. પણ ઈશ્વર શું કહે છે ને, આવા સમયમાં કેવો ગુસ્સો ચડે, બરાબરને ઘોણિયાટી નાખો એમ. પણ ઈશ્વર શું કહે છે? તેમ છતાં યહોવા તેમના પર પ્રીતિ રાખે છે. તેવી જ રીતે તું તેના યારને પ્યારી તથા વ્યભિચારી સ્ત્રી ઉપર
પ્રીતિકર. જો કહેવાય ઈશ્વરનો પ્રેમ તો છે ને, હું માનું ત્યાં સુધી કોઈ આ જગતની અંદર કોઈ એવું શું માપલું નહીં બન્યું હોય, તો એવું શું કે ભાઈ માપવાનું સાધન નહીં બન્યું હોય કે માપી છે કે ઈશ્વરનો પ્રેમ. કારણ કે એ પ્રેમ એની અપાર છે. પ્રભુ છે કે હદ વટાઈ દે કે એની કોઈ સીમા નથી. પ્રેમ કરવાની વાત આવે ને ત્યારે ઈશ્વર જેવો પ્રેમ કોઈ ના કરી શકે. પણ ઈશ્વર હા હોશિયાર કહે છે કે હું જેવો પ્રેમ કરું છું એવો તું પ્રેમ કહે છે કે એના યારને તથા વ્યભિચારી સ્ત્રી ઉપર કરે. એનો મતલબ કે એ જેની તરફ વળી ગઈ છે એ એમનું ખોટું વિચારવાની તું વાત ના કરીશ, પણ વાત કહે છે કે તું શું કર, તો કહે છે એના ઉપર પણ પ્રીતિ કર. છે ને, આ બહુ ભયંકર બાબત કે જે સ્ત્રી તમારી થઈ નહીં, જેણે વ્યભિચારનો માર્ગ પસંદ કર્યો, જે વ્યભિચારી થઈ, જેણે બીજા આશિકો બનાવી લીધા, જેણે બીજા લોકોને પોતાના શું કહેવાય શારીરિક સુખ ભોગવવા માટે એ પસંદ કર્યા. હવે એવી જે સ્ત્રી છે એને ઈશ્વર કહે તો એને લાવ, પાછી લાય, તો એનો પ્રેમ પણ કરો. હવે ને ઘણી વખત એવું થાય કે ઘણા બધા લોકો રીસાઈ જાય ને પછી નહીં, ઘણી વખત લાવે પણ અમુક લોકો પાસે શબ્દો વાપરે, પરાણે રહીએ છીએ, છોકરાને લીધે રહીએ છીએ, પ્રેમ છે નહીં, આ બધા શબ્દો અનવાલાઓ. પણ છતાં ઈશ્વરનું વચન તો કેવું બાબત કહે છે કે લગ્ન કર્યું છે ને તો પ્રેમ તો તારે કરવો જ પડશે, અને એ પ્રેમ તારે માપી કરવાનો કે એની કોઈ હદ નહીં, એની કોઈ સીમા નહીં. અને વાલાઓ એ વ્યભિચારી સ્ત્રી ઉપર ભલે એણે ભૂલ કરી, એણે પાપ કર્યું, ચાલી ગઈ, પણ તારે મારા જેવો પ્રેમ, હું તને જેવો પ્રેમ કરું છું, તું મારું પ્રેમ જેવો છે, મારા જે વચનો કીધા છે, જે બાબતો કહી છે, એ મારો જે પ્રેમ છે એ એવો પ્રેમ તું એમને કર. નહીં કે લોકો ધિક્કારે, નહીં કોઈ છોડીને નાસી જવાને પણ કારણો હોય, એને ના ગમતો હોય, અથવા બહુ આત્મિક હોય, અથવા બહુ શાંત હોય, બહુ શું કહેવાય આકર્ષક ના હોય, અને એવા લોકોને પ્રેમ કરવા બીજે ચલા જઈએ નહીં. એટલે ઘણી બધી વખત આજે પણ લોકોને જગતની અંદર એ લોકો ઈશ્વરથી દૂર ચાલ્યા જવાનું કારણ શું? આ શું પ્રાર્થના કર્યા કરવાની, આ શું આપણે આ કર્યા કરવાનું, આપણે શું ચર્ચમાં બેસી રહેવાનું નહીં. આ જો કે છે નાચ ગાન થતું હોય, આ ધમાલ થતી હોય, પેલી ધમાલ થતી હોય, આ તહેવાર ને પેલો તહેવાર ને આ પર્વો ને તે પર્વો, અને આ શું કહેવાય સમય ને પેલો સમય ને આ મેળા ને તે મેળા ને આ બાબતો ને તે બાબતો, લોકો એમાં મજા લે છે અને વાલો એ બાજુ એ ચાલ્યા જાય છે. પણ વાલો યાદ રાખીએ, વાલો આપણો જીવ તો ઈશ્વર જ એવો છે કે આપણા આત્માની પણ ચિંતા કરે ને આપણે દેહની પણ ચિંતા કરે છે. અને એવો ઈશ્વર એ આપણને મળ્યો છે, અને ઈશ્વર એ પ્રેમાળ છે. બાકી તમે જે બીજા લોકો જે અન્ય વિશ્વાસ તરફ જાય છે, બીજા દેવદેવીઓ તરફ જાય છે, ફક્ત એટલા માટે જ કે એમને એ શારીરિક સુખ મળે, શારીરિક આનંદ મળે, શારીરિક મનોરંજન મળે, અને એટલા માટે એ જાય છે. આત્મિક રીતે એમને કોઈ લાભ થતો નથી. અને એટલે ટૂંકમાં છે કે આખું જગત મેળવે પણ જો તને આત્માનો નાશ થાય તો એનો શું લાભ? પણ ઈશ્વર એ તો આપણા આત્માને બચાવનાર ઈશ્વર છે, અને એટલા માટે એ કહે છે વ્યભિચારી સ્ત્રી સાથે પણ તું કહે છે કે પ્રેમ કર, પાછી લઈ આય. અને લખવામાં આવ્યું છે આગળ બીજી કલમની અંદર કે તે માટે 15 રૂપિયા ને દોઢ હોમેર જવ આપીને મેં પોતાને સારું તેને વેચાતી લીધી. જો હવે આ પ્રભુ કામ તો બટકાડી દીધું, પણ કામની અંદર એ કેવું છે, એમને એમ ભાઈ લવાય નહીં. જે બીજે જતી રહી હોય ને તમારે પાછું લાવવું હોય તો ભાઈ એ લોઢાને ચણા જવા જેવી વાત છે નહીં. એક તો પહેલે તૈયાર થવી જોઈએ, અને અમે જેના જોડે ગઈ છે એ શું કહેવાય સંમત થવો જોઈએ. સંમત તો ઠીક છે, પણ દુશ્મનાવટ લેવાની વાત અથવા એની સામે પડવાની વાત નહીં, એવું પણ બને, અથવા સંબંધો વિકરાળ બને અને ગંભીર પરિસ્થિતિ બને, પણ એમાંથી બહાર લાવવાનું. અને એટલા માટે આ અહીં કીધું છે કે શું કર્યું એણે 15 રૂપિયા એટલે એકચ્યુઅલી જો યહૂદી લોકો અથવા યરુશલેમના અથવા ઇઝરાયલમાં એ રૂપિયા નથી ચાલતા, પણ શેકેલ, બરાબર. એટલે અહીં જે ભાષાંતર કહ્યું રૂપિયા, પણ એકચ્યુઅલી શેકેલ. એ 15 શેકેલ આપ્યા, દોઢ હોમેર એક માપ છે, એ માપ પ્રમાણે જવ આપ્યા. અને લખવામાં આવ્યું છે કે મેં પોતાને સારું તેને વેચાતી લીધી, પોતાના માટે વેચાતી લીધી. જે બેવફા છે, જેણે શું કહેવાય પતિનો ત્યાગ કર્યો છે,
જેણે પોતાના પતિનું ઘર છોડ્યું છે અને જે બીજાની સાથે રહેવા ગઈ છે, અને હું તો કહું છું બાઇબલ એ કહે છે ને કે ભાઈ વ્યભિચારવાળું જો પાપ હોય ને, સ્ત્રીએ કર્યું હોય અથવા પુરુષે કર્યું તો એને સ્થળ છોડી દો તો કશો વાંધો નથી. પણ માનો અહીં તો ઈશ્વર કે એને પકડી પાડો, કે તમે લઈ આવો. અને આ હોશિયા એ લઈ આવે છે, એના માટે જે કિંમત ચૂકવવી પડે ને એ પણ ચૂકવે છે. અને વાલો આપણે જીવતો ઈશ્વરે પણ બહુ મોટી કિંમત મારા તમારા માટે ચૂકવી છે. પોતાના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ વધસ્તંભે જડી દીધો, હે ને, એ લોહી આપી દીધું. અને આપણે આજે પોતાના નથી. અને જ્યારે ઈશ્વર અને આપણા માટે બહુ મહાન કામ કરશે, આપણને ખરીદ્યા છે. અને વાલો આ જગતના હવે આપણે નથી, આપણે ઈશ્વરના છીએ. અને એટલા માટે આગળ લખવામાં આવ્યું છે પ્રમાણે કે જ્યારે ખરીદી કરી ત્યારે ત્રીજી કલમ કે મેં તેને કહ્યું. કોને કહ્યું? તો એ વ્યભિચારી સ્ત્રીને શું કીધું? તો કેવું કે તું મારી સાથે ઘણી મુદત સુધી રહેશે અને તું વ્યભિચાર કરીશ. તું કહે મારી સાથે લાંબો કાળ સુધી રહેશે, લાંબા સમયો સુધી રહેશે, અને એટલે કે તું કહે છે વ્યભિચાર કરીશ નહીં, અને હું પણ તારી સાથે એમ જ વર્તીશ. જો કહે છે કે તું ભલાઈનું કામ કર, પણ કે હું તારી સાથે ભલાઈ જ પ્રમાણે વર્તીશ. અને એમ કરીને એ સંબંધને પુનઃસ્થાપિત કર્યો, પુનઃ તાજો કર્યો. અને વાલો આજે આ લગ્ન જીવનની અંદર અથવા લગ્ન સંબંધની અંદર આ બહુ મહત્વનો બહુ પડકાર છે કે જ્યારે તમારા જીવનમાં એવી બાબત બને ને જેને પુનઃસ્થાપિતની વાત થવાની થાય ને ત્યારે તમારે એ જે ભૂંડું છે, અયોગ્ય છે, એ બાબતોને છોડીને આગળ વધવાની એ બહુ જરૂર છે. એને સાથે લઈને એને દોહરાવીને આગળ વધી શકાય નહીં. અને આગળ લખ્યું છે પ્રમાણે ચોથી કલમ, કેમ કે ઇસ્રાયેલ પુત્રો, જો હવે તમારે છે ને આ બધું સમજવાનું એક હોશિયાની વાત, ગોમેરની વાત જે થઈ રહી છે એ તો બરાબર છે, પણ એ તો ફક્ત પ્રતીક તરીકે, રૂપક તરીકે ઈશ્વર એનો ઉપયોગ કરે. ખરી વાત તો ઇસ્રાયેલને ઈશ્વર કહી રહ્યું છે. એટલે હોશિયા એ ઈશ્વરે રિપ્રેઝેન્ટ કરે છે, અને ગોમેર જે છે એ ઇસ્રાયેલી પ્રજાને એ રિપ્રેઝેન્ટ કરે છે. એટલે એ દર્શાવે છે કે ભાઈ હોશિયા એ ઈશ્વરનું રજૂ કરે છે અને ગોમેર એ ઇસ્રાયેલી પ્રજાને રજૂ કરે છે. અને હવે એવું લખવામાં આવે ચોથી કલમ, કેમ કે ઇસ્રાયેલ પુત્રો જે છે એ લાંબી લખવામાં આવ્યું છે પ્રમાણે લાંબી મુદત સુધી, એટલે આ મુદત બહુ લાંબી રહેશે કે જે રાજા રહિત રહેશે. એવું એ પાછલા સમયમાં થયું પણ ખરું કે એ પ્રજા એ રાજા વગરની રહી, તથા લખવામાં આવ્યું છે કે અધિકારી રહિત, કોઈ અધિકારી નહીં એમનો, એવા પણ રહ્યા. લખો યજ્ઞ રહિત, કોઈ યજ્ઞો નહીં, ભજન સ્તંભ રહિત રહ્યા, એફોદ કે તરાફીમ રહિત રહ્યા. બરાબર, હું તમને આ સમજાવીશ કોઈ વખત કે એફોદ અને તરાફીમ શું. એફોદ એ યાજક જે છે એ પવિત્ર જે પોશાક છે એ પહેરે, અને એફોદ કહેવામાં, જે તરાફીમ જે શું કહેવાય, બધા ઘર્મની અંદર જે એમના દેવદેવીઓ જે રાખે, ઈશ્વર પસંદ નથી કરતા કે જે એવા બાબતો, એ બધું કે એ વગરના તમે રહેશો. અને લખ્યું છે 5મી કલમ, પછીથી ઇસ્રાયેલ પુત્રો પાછા આવીને પોતાના દેવ યહોવાની તો પોતાના રાજા દાઉદની શોધ કરશે. જો અજાયબ બાબત કે એ ઈશ્વર પાસે પાછા આવશે, એમને ખબર પડશે કે ઈશ્વરનો પ્રેમ શું છે. ને ઘણી બધી વખત છે ને શું થાય, બિરયાની ખા કરો ને તો પછી તમને કંટાળી આવી જાય, પછી તમને એવું થાય કે આ શું યાર બિરયાની નહીં મજા આવતી. પણ જે દર ભાઈ તમને અઠવાડિયું કઢી ખીચડી ખાઓ ને ત્યાં ખબર પડે કે આ ચિકન બહુ સારું હતું, ચિકન જેવી મજા કસાય એમ નહીં. પછી તમે શોધ્યા કરો, અથવા તમને એની તલપ લાગે ને, અથવા તમને એવું થાય કે કંઈક બિરયાની મળી જાય, કંઈક સારું ખાવાનું મળી જાય. અને એટલે આ એવું છે કે ઈશ્વર છે ને બહુ શ્રેષ્ઠ આશીર્વાદો આપનાર છે. પણ ઘણી વખત છે ને આપણે ઊભી જઈએ એટલે આ શું આનું આ. પણ જ્યારે ખબર પડે, એવી પરિસ્થિતિમાં પસાર થાય ત્યારે ખબર પડે કે આપણે જે પરિસ્થિતિમાં એટલી શ્રેષ્ઠ પરિસ્થિતિ તો કંઈ મળવાની નથી. અને એટલાના માટે લખ્યું છે કે લોકો પાછા આવશે અને રાજા દાઉદની શોધ કે રાજા દાઉદની, એટલે કે દાઉદ રાજાને શોધવા જશે એવું નહીં, પણ દાઉદ રાજા જે પ્રમાણે ઈશ્વર સાથે વર્ત્યો અને ઈશ્વરને જે પ્રમાણે એની સાથે લગાવ હતો અને ઈશ્વરનો જે સંબંધ હતો, અને દાઉદે જે કૃત્યો કર્યા એ ઈશ્વર મહિમાન માટે, એ પ્રમાણે તેઓ કરશે.
અને પાછલા દિવસોમાં તેઓ યહોવાનો ભય રાખશે. બહુ ગજબની બાબત કે ઈશ્વરનો ભય રાખતા શીખશે અને લખ્યું રાખીને એની પાસે આવશે, નમશે, પાપોનો પસ્તાવો કરશે, પુનઃસ્થાપિત થશે, ઈશ્વરની પાસે પાછા આવશે. અને લખવામાં આવ્યું છે ને તેની ઉદારતાનો આશ્રય લેશે. કેવી ગજાની બાબત નહીં કે ઉદારતાનો એ આશ્રય લેશે. કારણ કે જો પેલે પાછા આવે, શોધી કરે, બધું કરે, પણ જો ઈશ્વર પછી સ્વીકારે જ નહીં, શું થાય નહીં? પણ જે છેલ્લી કલમ લે છે એટલે શબ્દો લખ્યા છે કે તેની ઉદારતાનો આશ્રય લેશે. એનો મતલબ કે ઈશ્વર જે છે એમના પર રહેમ કરશે, દયા દર્શાવશે, ઉદારતા દર્શાવશે, ફરીથી આશીર્વાદિત કરશે, શ્રેષ્ઠ બનાવશે અને એના બાળકો બનાવશે. અને બોલો એ ઈશ્વરના ઈરાદાઓ છે આપણા માટે કે જે ભવિષ્યમાં આપણા જીવનને માટે પણ પૂરા થનાર છે, કે આ ઈશ્વરનું રાજ્ય સ્થપાશે, ઈશ્વરનો મહિમા થશે. અને જ્યાં દાઉદની વાત કરવામાં આવી છે તો આપણે દાઉદનું ગીત બહુ સારી રીતે જાણીએ છીએ નહીં, ગીતશાસ્ત્ર 23, અને એની અંદર જે બધી બાબતો લખવામાં આવી છે અને એ દાઉદ પણ એ જ વાત કરે છે. શું કહે છે? નિશ્ચય મારી જિંદગીના સર્વ દિવસો પર્યંત ભલાઈ તથા દયા મારી સાથે આવશે અને હું સદાકાળ સુધી યહોવાના ઘરમાં રહીશ, યહોવાના ઘરમાં વિશ્રામ પામીશ. અને ભલાઓ એ ઈશ્વર પ્રેમાળ ઈશ્વર છે, એને ના અવગણીશો, એને ના તર છોડશો, એની પાસે આવો, એની પાસે આશીર્વાદો છે, રાખેલા છે, તમારા માટે છે, તમારા હકના છે. એ ઈશ્વર તમને આપવા માગે છે, પણ પામવાને માટે ઈશ્વર તમને કૃપા આપે, સહાય કરે. અને વાલો આપણે ઈશ્વર સાથેના પણ પ્રેમમાં એ વૃદ્ધિ પામવાનું છે. અને વાલો આપણે પણ આજુ જગતની અંદર આ વ્યભિચારી સ્ત્રી પ્રમાણે, વ્યભિચારી સ્ત્રીના પુત બાળકો પ્રમાણે અથવા પાપી લોકો પ્રમાણે, અન્યાય પ્રમાણે જીવી રહ્યા છો, તો વાલો હજુ પણ ઈશ્વર એ આપણને પ્રેમ કરે છે, હજુ પણ એ ઈચ્છા રાખે છે કે હું એની સાથે પ્રેમ કરું, હું એને પાછા લઈ આવું, હજુ એના માટે હું કંઈક કરું. અને વાલો બહુ મોટું કૃત્ય કર્યું છે. આપણે પાછા વળીએ, એની શોધ કરીએ, એની આશ્રય લઈએ, એની સાથે રહીએ અને ફરીથી આપણો સંબંધ એ પુનઃસ્થાપિત કરીએ. અને કૌટુંબિક જીવનની અંદર પણ આપણે આપણા સંબંધોને સુધારીએ. અને ઈશ્વર એવું કરવાને માટે આપણને સર્વને કૃપા આપે. આવો આપણે પ્રાર્થના કરીએ. કૃપાળુ ઈશ્વર, તમારા પવિત્ર વચનોને માટે મેં આભાર માનીએ છીએ અને આ વચનોનો જે મર્મ અમને આપ્યો એના માટે પણ સ્તુતિ કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ. અમે અમારા જીવનો તપાસીએ, બદલીએ, શુદ્ધ કરીએ અને તમારા માર્ગોમાં જીવીએ એવું તમે થવા દો. અને આ વચનનો આશીર્વાદ તમે બધાને આપજો, અમને આપજો, એવી પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારફતે માંગીએ છીએ, મારે સાંભળો અને સ્વીકાર કરો. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવબાપનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્મા દિવ્ય અને મીઠી સંગત અને એનો આશીર્વાદ આપણી સાથે, તેના સર્વ લોકોની સાથે હમણાં તે સદા સર્વકાળ સુધી રહો. આમેન.